નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આપણે ચેપ્ટરના નવા ટોપિક ઉપર જવાનું છે. નવો જે ટોપિક છે એ આખો ઉદ્દીપક વાળો ટોપિક છે. હવે પ્રસ્તાવિકા પેટે મારે તમને એટલું જ કહેવાનું કે ભાઈ આપણે 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટર જે હતું પાર્ટ 1માં એમાં ઉદ્દીપકની ચર્ચા કરેલી સંતુલન સ્થિતિ વખતે, પ્લસ રાસાયણિક ગતિકી ચેપ્ટર જે હતું આપણી પાસે એમાં પણ આપણે ચર્ચા વિચારણા કરી લીધેલી છે ઉદ્દીપકની. એ દુનિયા સક્રિયકરણ ઉર્જાના અંતેની બધી ચર્ચા હતી, પણ સરવાળે એટલો જ મુદ્દો આપણે કહી શકીએ કે ભાઈ જે પદાર્થની હાજરીને કારણે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઝડપી બનતો હોય, પ્રક્રિયા ઝડપી બને, જે ઉદ્દીપક તરીકે પદાર્થ રાખો છો એનું પ્રમાણ માત્રા બહુ જ ઓછી હોય તો પણ ચાલશે, એ પ્રક્રિયામાં ભાગ નથી લેતો એવો શબ્દ આપણે વાપરીએ છીએ, પણ મધ્યવર્તી સંયોજન તો બને છે ને, અને એનું વિઘટન થઈને નિપજ આપણને મળશે, સાથે સાથે ઉદ્દીપક પણ પાછો મળે. એટલે એનો જે ગ્રાફ વાળો જે પ્રશ્ન હતો આપણો કેમિકલ કાઇનેટિકમાં કે ભાઈ બિન ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો જે છે સક્રિયકરણ ઉર્જા, અને ઉદ્દીપકની હાજરીમાં કરો તો સક્રિયકરણ ઉર્જા ઘટે. સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય તો એના કારણે પ્રક્રિયા વેગ ઝડપી બને. અચ્છા, એ આપણે પૂર્વ ભૂમિકા જૂની પુરાણી હતી. અત્યારે પૃષ્ઠ રસાયણ પ્રમાણે તમારી પાસે ટોપિક બદલાતા જવાના છે, એટલે પ્રશ્નો તૈયાર જ છે આપણા માટે. પહેલો જ ક્વેશ્ચન મૂકેલો છે મેં કે ભાઈ ઉદ્દીપક અને ઉદ્દીપન પરિઘટના. ઓહો, થઈ ગયો શબ્દ. એટલે ઉદ્દીપક તો કેટાલિસ્ટ કહીએ છીએ, અને ઉદ્દીપન પરિઘટના, પરિઘટના એટલે આખી પ્રોસેસ, એની ચર્ચા તૈયાર થઈ કહેવાય. એ સામાન્ય માહિતી આપણી. એના પછી ઉદ્દીપક પ્રવર્ધક. ઉદ્દીપક પ્રવર્ધક ઇંગ્લિશમાં પ્રોમોટર કહેવાય, ફાયદો કરે. અને વિષ પ્રવર્ધક શબ્દ મૂકેલો છે તો એને પોઈઝન કહેવાય ને, વિષ એટલે પોઈઝન. એ બંનેની સમજૂતી તમારે જોઈએ છે. ઓકે, ત્યાર પછી સમાંગ અને વિષમાંગ ઉદ્દીપનની ચર્ચા આપણી પાસે આવે, બરાબર. અને જોઈએ છે, ચાલો ને પહેલા આટલું તો કામ કરો. તો મેં કહ્યું એ પ્રમાણે ઉદ્દીપક કોને કહેવાય? તો કે જે પદાર્થની હાજરીને કારણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપી બનતો હોય. એટલે આપણી પાસે અહીંયા હું હેડિંગ આપી દઉં છું, ઉદ્દીપક, અને એની જે ચર્ચા વિચારણા છે બધું તમારી પાસે અહીંયા ફર્સ્ટ ક્લાસ ડિસ્ક્રિપ્ટિવ વર્ણન કરેલું છે. જે પદાર્થની હાજરીને કારણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપી બનતો હોય. ઓકે, નંબર 1. બીજું કે ઉદ્દીપક પોતે, ઉદ્દીપક જે છે પોતે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતો, એનું રાસાયણિક સંઘટક બદલાય નહીં, એનામાં કેમિકલ કોઈ ફેરફાર જોવા ન મળે, અને દળમાં પણ વધઘટ ના થાય, ન વધે ન ઘટે. એટલે મૂળ દળ તમારી પાસે પાછું પરત મળવાનું છે. એટલે રાસાયણિક સંઘટકતા બદલાય નહીં, એની દળમાં ફેરફાર થાય નહીં, ન વધે ન ઘટે, મૂળ દળ તમને પાછું મળવાનું જ છે, નંબર 1. અને સાથે સાથે પ્રક્રિયાને અંતે પાછો મળે તો એનું પ્રમાણ પણ અલ્પ માત્રા હશે તો પણ ચાલશે. ઓકે, અલ્પ માત્રા જોઈશે, રાસાયણિક સંઘટકતા બદલાતી નથી, ટૂંકમાં સ્ટ્રક્ચરમાં ચેન્જ ન આવે, દળમાં ફેરફાર થતો નથી, પ્રક્રિયાને અંતે તમને એઝ ઇટ ઇઝ પાછો મળે, અને પ્રક્રિયાના વેગમાં વધારો કરે. સંતુલન અચળાંક જે છે, સંતુલન ઝડપી સ્થાપવાનું છે, પણ અચળાંકના મૂલ્ય પર અસર ન કરે. આપણે ભણી લીધું છે કે રાસાયણિક સંતુલન અચળાંક પર ઉદ્દીપકની કોઈ અસર થતી હોતી નથી. ઓકે, ચાલો હવે આપણે સીધું એક સેમ્પલ લખવું છે તમારા બુક પ્રમાણે. જાણો છો KClO3 પોટેશિયમ ક્લોરેટ છે, નામ છે એનું પોટેશિયમ ક્લોરેટ. જો તમે એનું વિઘટન કરો, ડીકમ્પોઝિશન, એટલે આપણે વિઘટન શબ્દ મૂકી દઉં છું. ઓકે, તો એમાંથી KCl બને અને પ્લસ O2 ગેસ બનવાનો છે. KCl બને અને O2 ગેસ તમારી પાસે મુક્ત થવાનું છે. સંતુલનમાં જો આપણે જઈએ તો આપણને ખબર છે કે તગડો હોય તો બગડો મુકાય, 3 દુ 6, તો 2 પોટેશિયમ 2 ક્લોરીન ને 3 દુ 6. આ તમારું સમીકરણ તૈયાર થઈ ગયેલું છે. પણ આ જે પ્રક્રિયા છે એ બહુ જ ઊંચા તાપમાને થાય.
પહેલામાં પહેલું કે એમાં ઊંચું તાપમાન આપવું પડે. ઊંચું તાપમાન જે તમને આપેલું છે એની અંદર ટેમ્પરેચરનો ગાળો આપેલો છે. હવે વિચાર કરો કે ભાઈ 873 એટલે કેટલું થયું? 200 કાઢી નાખો. 873 માંથી 270 કાઢી નાખો એટલે 600 ડિગ્રી થયું ને. એટલે અહીંયા તમને જે ગાળો આપેલો છે એ 380 થી 600 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને વિઘટન થાય. અને સાથે સાથે આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે. મેં બ્રેકેટમાં લખી નાખ્યું છે કે ભાઈ ઊંચા તાપમાને વિઘટન થઈને O2 મુક્ત થશે. ધીમી પ્રક્રિયા છે નંબર 1. અને સાથે સાથે એની અંદર ટેમ્પરેચર પણ વધુ મૂકવું પડે છે. પણ પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે કે જો તમે એમાં MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડને ઉદ્દીપક તરીકે રાખી દો, જો MnO2 ને ઉદ્દીપક તરીકે રાખવામાં આવે તો તમારી પાસે અહીંયા આગળ સીધું જ જે ટેમ્પરેચર છે, જે ટેમ્પરેચર તમારી પાસે આ જે લોઅર લિમિટ છે એ તમારી પાસે ત્યાં સ્ટાર્ટ થઈ જશે અને આશરે લગભગ 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 400 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન તમે રાખો તો એમાં વિઘટનની પ્રક્રિયા થશે. મારે લખવાનું નથી, એ તમારી પાસે પ્રક્રિયક છે, ઉદ્દીપક છે, પણ આ જે પ્રક્રિયા છે એ તમારી પાસે ઝડપી પ્રક્રિયા થઈ કહેવાય. એટલે કહેવાનો અર્થ એમ થયો, ફરી આપણે બોલીએ છીએ કે ભાઈ ઉદ્દીપકની હાજરીથી પ્રક્રિયાના તાપમાનમાં ઘટાડો થાય, પ્રક્રિયા વેગ ઝડપી બનશે અને એ જે ઘટના બની એને ઉદ્દીપન પરિઘટના તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે ઉદ્દીપક એટલે શું એમ પ્રશ્ન કરે, ઉદાહરણ આપીને સમજાવો તો તમે આ ચર્ચા વિચારણા કરી શકો. માત્ર ને માત્ર મેંગેનીઝ ડાયોક્સાઇડ જો ઉદ્દીપક તરીકે રાખવામાં આવે તો પ્રક્રિયા નીચા તાપમાને પણ શક્ય બનશે અને સરળતાથી વધુ O2 મુક્ત થઈ શકે. આ પોટેશિયમ ક્લોરેટની વિઘટનની પ્રક્રિયા હતી. ઓકે, ચલો વધુ આગળ. હવે તમારી પાસે અહીંયા ઉદ્દીપક પ્રવર્ધક અને વિષ પ્રવર્ધક કોને કહેવાય એના વિશેની ચર્ચા છે. તો પ્રવર્ધક એટલે પ્રમોટર. પ્રવર્ધક એટલે શું છે? પ્રમોટર છે. તો તમારી પાસે શબ્દ મૂકી દઉં છું કે જે પદાર્થ ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. સક્રિયતા શું કરશે? વધારે. કોની? ઉદ્દીપકની સક્રિયતા વધારે તો એને પ્રમોટર કહેવાય. ઉદ્દીપક પ્રવર્ધક શબ્દ વાપરેલો છે. ઓકે, અને એથી ઉલટું છે કે જો તમે વિષ પ્રવર્ધક કોને કહેવાય તો ફરી પાછી તમારી પાસે એઝ ઇટ ઇઝ વ્યાખ્યા છે કે ભાઈ જે પદાર્થની હાજરીને કારણે ઉદ્દીપકની સક્રિયતામાં જો ઘટાડો કરે તો એને વિષ પ્રવર્ધક કહેવાય. પોઈઝનસ કહેવાય ને આખું. હવે ફાયદો કરે એવું જોઈએ ને. તમારી પાસે ઉદાહરણ જાણીતું છે. કયું? તો કે આપણે સીધું સેમ્પલ આપી દો. દાખલા તરીકે તમારી પાસે એમોનિયા વાયુ બનાવવો છે. N2 ગેસ પ્લસ H2 ગેસ માંથી તમે NH3 ગેસ બનાવો છો. એટલે એના પર જો શબ્દ મૂકી દો હેબર પદ્ધતિ, રાઈટ? આ તો જે તમારી પાસે ઘણી વખતે ઉપયોગમાં આવે જ છે. નાના ધોરણથી શીખતા હો છો કે ભાઈ એમોનિયાના ઉત્પાદન માટેની હેબર પદ્ધતિ છે. હવે હેબર પદ્ધતિમાં આપણે જાણીએ છીએ કે ભાઈ ઉદ્દીપક તરીકે Fe આયન જે છે ઘન સ્થિતિમાં લોખંડ આયનનો બારીક ભૂકો તમે રાખો છો, ઘન સ્થિતિમાં છે. હવે સંતુલન પાછું કરો. તમે જાણો છો એમને કે ભાઈ નાઇટ્રોજનની સંખ્યા 2 છે એટલે કરો 2 તો 3 દુ 6 તો કરો 3 3 દુ એટલે 1:3 નું પ્રમાણ થઈ ગયું. આ ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદન માટેનું સમીકરણ છે કે જેની અંદર છેલ્લે બધી શરતો આવતી જાય, પણ અત્યારે આપણે ઉદ્દીપક તરીકે Fe મૂકેલું છે. પણ અહીંયા આગળ જો તમે સમીકરણમાં ખાલી MO ની હાજરી આપણે મૂકી દીધી છે સાથે પ્લસ, તો જેને તમે શું કહો છો જાણો છો? મોલિબ્ડેનમ. બરાબર, છૂટો શબ્દ બોલ્યો છું, મોલિબ્ડેનમ. જો તમે હેબર પદ્ધતિમાં મોલિબ્ડેનમની હાજરી રાખો તો એ તરત જ આ જે ઉદ્દીપક તરીકે આયનનો પાવડર છે એને એની સક્રિયતામાં વધારો કરી શકે છે.
એટલે એને ઉદ્દીપક પ્રવર્ધક કહેવાય. પ્રવર્ધક એટલે ફાયદાકારક છે ઇન શોર્ટ. પણ જો તમે વિષ શબ્દ વાપરો તો અહીંયા પાછી કન્ડિશન એમ છે કે આ તમારી પાસે જે સમીકરણ મૂકેલું છે એને જરા બ્લોક કરી દો. બીજો મુદ્દો છે કે જો એમાં અશુદ્ધિ તરીકે કાર્બન મોનોક્સાઇડની હાજરી હોય, CO, જો અશુદ્ધિ તરીકે કાર્બન મોનોક્સાઇડની હાજરી હોય તો જે ઉદ્દીપક તરીકે તમે જે Fe રાખેલો છે, Fe ઉદ્દીપક છે, રાઈટ, એની સાથે સંયોજાઈને સંકીર્ણ સંયોજન બનાવી દેશે. કયું? FeCO5. બરાબર? જેવી રીતે કાર્બનિક રસાયણમાં IUPAC નામના નિયમો છે, એવી રીતે સંકીર્ણ ચેપ્ટરમાં પણ એના નિયમો છે જ. એના પરીક્ષામાં પૂછાતું રહે છે. એ બધા શીખો ત્યારે આવડે, પણ જનરલ આપણે કહી દઈએ પેન્ટા કાર્બોનિલ આયન 0, એની ઓક્સિડેશન સ્થિતિ બોલો, પેન્ટા કાર્બોનિલ આયન અથવા આયન પેન્ટા કાર્બોનિલ પણ બોલી શકાય. તો આ તમારી પાસે એક સંકીર્ણ સંયોજન બની ગયું. બરાબર? સંકીર્ણ સંયોજન ઉત્પન્ન કરી નાખે. શું કહ્યું મેં? કે જો આ પ્રક્રિયામાં અશુદ્ધિ તરીકે કાર્બન મોનોક્સાઇડની હાજરી હોય, CO, તો ઉદ્દીપક તરીકે જે Fe રાખેલું છે એની સાથે સંયોજાય અને તમારી પાસે આવું એક વિશિષ્ટ પ્રકારનું સંયોજન બનાવી દેશે, સંકીર્ણ. તો જેના કારણે Fe ઉદ્દીપકની સક્રિયતા શું કરે? ઘટે. સક્રિયતામાં ઘટાડો કરી દેશે. તો એ ઉદ્દીપકની અસરનું વિરુદ્ધ પરિબળ છે, એટલે વિષ પ્રમોટર કહેવાય. ટૂંકમાં એન્ટી થયું કહેવાય ને. ફાયદો ન કરે આપણે શું કે એન્ટી બોલીએ છીએ. અહીંયા વિષ ગુજરાતી પોઈઝન, તકલીફ વાળું કામકાજ કહેવાય. ઓકે, એટલે ફાઇનલ થઈ ગયું કે ભાઈ તમારી પાસે જો ફાયદો કરે, મીન્સ કે ઉદ્દીપકની સક્રિયતા વધારે, તો એને પ્રમોટર, પ્રવર્ધક કહેવાય. અને ઉદ્દીપકની સક્રિયતાની અંદર ઘટાડો કરી દે તો આપણે એને વિષ શબ્દ વાપરેલો છે, વિષ પ્રવર્ધક શબ્દ કીધો છે. ઓકે, ડન. એટલે તમારી પાસે ઇન્ડિવિડ્યુઅલ શબ્દ પણ પૂછી શકે. ઉદ્દીપક, ઉદ્દીપન પરિઘટના, ઉદ્દીપક પ્રવર્ધક અને ઉદ્દીપક ની અંદર જ વિષ પ્રવર્ધક. આ 4 શબ્દોની સમજૂતી આપો એમ પણ પૂછે, અથવા તો પ્રશ્ન તરીકે પણ પૂછી શકે. ઓકે, હવે સરળ પ્રશ્ન છે તમારી પાસે. આવો પાછા જાણીતો મુદ્દો તમારી પાસે કે ભાઈ સમાંગ એટલે હોમોજીનિયસ અને વિષમાંગ હેટરોજીનિયસ ઉદ્દીપન સમજાવો. તો આપણે અહીંયા જે ઉદ્દીપકના 2 પાર્ટ જ પાડી દીધેલા છે, એમાં આપણે 1 નંબર મૂકી દઈએ કે ભાઈ સમાંગ ઉદ્દીપન. બરાબર? આને 1 નંબર આપીએ અને વિષમાંગને આપણે 2 નંબર આપી દઈએ. તો એવું કે છે, આપણી ચર્ચા થઈ ચૂકેલી છે કે ભાઈ જે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને ઉદ્દીપક, વપરાતો ઉદ્દીપક, એની ભૌતિક સ્થિતિ સમાન હોય. ભૌતિક સ્થિતિ સમાન છે એટલે આપણે એક જ કલા શબ્દ મૂકી શકવાના છીએ. ફેઝ એટલે કલા. એક જ કલામાં હોય તો એને સમાન ઉદ્દીપન તૈયાર થયેલું કહેવાય. બરાબર? મોટા ભાગે શબ્દ બોલું છું. પ્રક્રિયકો પ્રવાહી સ્થિતિમાં હોય અથવા વાયુ સ્થિતિમાં હોય. પ્રક્રિયકો જે છે પ્રવાહી અથવા વાયુ હશે, પણ પ્રક્રિયકો અને ઉદ્દીપક ની કલા એક જ હોય. પણ આપણે સાથે સાથે બીજા કલરથી પણ મૂકી દઈએ છીએ. તેમજ નિપજો જે છે એની પણ કલા સરખી હોવી જોઈએ. એટલે ફાઇનલ થઈ ગયું કે પ્રક્રિયકો, ઉત્પન્ન થયેલી નિપજો અને તમે વપરાશમાં જે ઉદ્દીપક લો છો એ બધાની ભૌતિક સ્થિતિ એક જ કલામાં હોય તો એને આપણે સમાન ઉદ્દીપન તૈયાર થયેલું કહેવાય. હવે તમારી પાસે એના ઉદાહરણ આપવા છે. તો દાખલા તરીકે સૌથી પહેલું, અને અહીંયા પણ તમારી પાસે ઉદાહરણ આપણે મૂકવાના છે. ચલો, બધામાં આપણે 3 ઉદાહરણ આપી દઈએ. ઓકે, અડધો ડઝન થઈ ગયા ને પ્રશ્ન માટે. તો બી નંબરની જે ચર્ચા વિચારણા થઈ છે, તો એમાં તમે શું લખશો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં, એટલે જે પ્રક્રિયામાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક ની જુદી જુદી કલા હોય, જુદી જુદી કલામાં હોય, તો એને આપણે વિષમાંગ ઉદ્દીપન તૈયાર થયેલું કહેવાય. થઈ ગયું? જે પ્રક્રિયામાં પ્રક્રિયકો તેમજ નિપજો અને ઉપયોગમાં લીધેલો ઉદ્દીપક, આ બધાની ભૌતિક સ્થિતિ, કલા
જુદી જુદી હોય તો આપણે એને વિષમાંગ ઉદ્દીપન તૈયાર થયેલું કહેવાય. રાઈટ? તો પહેલામાં પહેલું તમે અહીંયા જે લખેલું છે સેમ્પલ આપી જ શકવાના છો ને. તમારે જો એ સમીકરણ આપવું હોય તો આપી શકો કે ભાઈ નાઇટ્રોજન વાયુ હાઇડ્રોજન વાયુ પ્રક્રિયકો વાયુ સ્થિતિમાં છે. તમે ઉદ્દીપક તરીકે Fe આયનનો પાવડર રાખવાના છો જે ઘન સ્થિતિમાં છે અને એમાંથી ઉત્પન્ન થયેલી નિપજ છે એ વાયુ સ્થિતિમાં છે. સંતુલનમાં જાણો છો કે ભાઈ નાઇટ્રોજન 2 એટલે મૂકો 2 3 દુ 6 તો 3 દુ 6 1:3 નો રેશિયો છે. તો આપણે વાત કરીએ પ્રમાણે ભૌતિક સ્થિતિ તમારી પાસે જુદી જુદી છે, કલા બદલાતી રહે. આ ઉદાહરણ તમારી પાસે આવી ગયું. પણ એક જ સરખું હોય તો એમાં કોમન મુદ્દો છે. 2 નંબરનું સમીકરણ મારે મૂકવું છે. 2 નંબરનું સમીકરણ તો એક ખાસ મૂકી દઉં છું, જાણીતું ન જો તમારે P બ્લોકમાં પણ આવશે. સંપર્ક પદ્ધતિમાં સંપર્ક જે પદ્ધતિથી H2SO પરનું ઉત્પાદન કરવાનું છે, H2SO પરનું જો તમારે ઉત્પાદન કરવું હોય તો એમાં SO2 ગેસનું ઓક્સિડેશન O2 સાથે સંયોજાય તો SO3 ગેસ બની શકે. રાઈટ? SO3 ગેસ બનવાનું છે. સંતુલનમાં તમારે જાણો જ છો કે ભાઈ તગડો એટલે 2 મૂકો 3 દુ 6 તો 2 સલ્ફર થયા, 2 દુ 4 ને 2 6 થઈ ગયા. હવે આમાં 2 વસ્તુ છે કે ભાઈ ઉદ્દીપક તરીકે હું એ કલર ચેન્જ કરી નાખું. ચાલો કે ભાઈ ઘન સ્થિતિમાં છે Fe. આની સંપર્ક પદ્ધતિ જે છે સંપર્ક પદ્ધતિથી સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન કરવું છે તો એમાં ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 જે ઘન સ્થિતિમાં છે મોટા ભાગે આ વાપરવામાં આવે છે. અથવા તો તમે પ્લેટિનમ ધાતુ પણ વાપરી શકો છો. એટલે ઓપ્શનમાં આપણે લાઈન મૂકી દીધી. પાઠ્યપુસ્તકમાં પ્લેટિનમ ધાતુ મૂકી છે પણ તમે જે બીજું ઉદાહરણ આપવાના છો એમાં પ્લેટિનમ ઉપયોગ કરીએ છીએ. મોસ્ટલી વેનેડિયમ પેન્ટોક્સાઇડ વાપરીએ છીએ. અને સામાન્ય સંજોગોમાં તમારું જે સંક્રાંતિ ચેપ્ટર છે એમાં ટૂંક નોંધ આવવાની છે. ઉદ્દીપન અસર સમજાવો. સંક્રાંતિની ઉદ્દીપન અસર સમજાવો. તો પહેલી જ વસ્તુ સંક્રાંતિ તત્વો એટલે પોતે સિંગલ અથવા તો તત્વોના બનેલા સંયોજનો એ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપન અસર નિપજાવે છે માટે એમનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય. તો તમે જે કે અહીંયા લખવાના છો મોટા ભાગે શબ્દ બોલું છું તો એમાં આયન એથી સંક્રાંતિ છે સીધું જ તત્વ. પ્લેટિનમ સંક્રાંતિમાં જ આવે પણ વેનેડિયમ પેન્ટોક્સાઇડ એ સંક્રાંતિ તત્વનું બનેલું સંયોજન છે. એટલે મોટા ભાગે આપણે વાત કરીએ પ્રમાણે વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ થાય છે પણ પાઠ્યપુસ્તકમાં પ્લેટિનમ પણ લખેલું છે. એ ભૂતકાળમાં ઉપયોગ થતો હતો. ચલો ત્રીજું સમીકરણ આપણે આપી જ દઈએ. બરાબર? તો ત્રીજા સમીકરણની અંદર તમારી પાસે NH3 વાયુ છે એમોનિયા. ઓકે? અને NH3 નું તમે O2 સાથે પ્રક્રિયા કરશો તો આમાં NO ગેસ બને, નાઇટ્રોજનનો ઓક્સાઇડ બને અને વત્તા H2 અત્યારે ગેસ ભૌતિક સ્થિતિ ખાસ લખવી પડે ભાઈ. અને આમાં તમારે ઉદ્દીપક તરીકે પ્લેટિનમ ધાતુની હાજરી રાખવામાં આવે છે જે સોલિડ છે. પ્લેટિનમ ધાતુની હાજરી છે. પણ આ જે પદ્ધતિ છે એનું નામ પણ તમને ખબર છે, નાઇટ્રિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટેની ઓસ્વાલ્ડ પદ્ધતિ છે. શું નામ છે એનું? ઓસ્વાલ્ડ પદ્ધતિ મૂકવું પડશે ને મારે શબ્દ. રાઈટ? P બ્લોકના ચેપ્ટરમાં તમે બંને વસ્તુ શીખવાના છો કે ભાઈ સલ્ફ્યુરિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટેની સંપર્ક પદ્ધતિમાં સલ્ફર ડાયોક્સાઇડનું O2 વડે ઓક્સિડેશન કરીને SO3 માં રૂપાંતરણ પામે તો એ વખતે વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા પ્લેટિનમ ધાતુ રાખે. બરાબર? HNO3 નાઇટ્રિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટેની ઓસ્વાલ્ડ પદ્ધતિમાં એમોનિયાનું તમે ઓક્સિડેશન થતું હોય તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ બને અને H2O બને. એમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમ રાખવામાં આવે છે. તો તમે જે વાત કરી એ પ્રમાણે કે ભાઈ ઉદ્દીપક જે છે એ બે રીતે સમાન ઉદ્દીપન અસર, વિષમાંગ ઉદ્દીપન અસર થઈ. તો આજે 3 તમે જે ઉદાહરણ આપેલા છે હવે ઘણા બધા હોઈ શકે. આ તો તમે 3 આપ્યા અને બધી વેરાયટી છે અલગ અલગ પ્રકારની. તો 3 માં તમે જોઈ શકો છો કે ભાઈ પ્રક્રિયકો અને નિપજો જે છે એની ભૌતિક સ્થિતિ અને એની સરખામણીમાં ઉદ્દીપકની ભૌતિક સ્થિતિ કલા ફેઝ જુદો છે એટલે વિષમાંગ ઉદ્દીપન થયું કહેવાય.
પણ હવે સમાંગની અંદર તમારે દરેકની કલા એક જ સરખી રાખવાની છે. તો એનું જે તમારી પાસે સમીકરણ આવે, તો જે માહિતી આપી છે એના માટે ખાસ લેડ ચેમ્બર પદ્ધતિ છે, બરાબર. લેડ ચેમ્બર પદ્ધતિ આ મેં હેડિંગ આપી દીધું. એની મદદથી પણ તમારે સલ્ફ્યુરિક એસિડ ઉત્પાદન કરવાનું છે. તો SO2 ગેસનું O2 વડે ઓક્સિડેશન કરીને તમારે SO3 ગેસ બનાવવાનો છે. પણ એમાં ઉદ્દીપક તરીકે નાઇટ્રોજનનો ઓક્સાઇડ આજે ઉત્પન્ન કરો છો ને, એનો ઉપયોગ થાય, એનો ગેસ વાપરવામાં આવે છે. રેડી? એટલે હવે તમે અહીં જોઈ જ શકો છો કે ભાઈ પ્રક્રિયકો વાયુ સ્થિતિમાં છે, ઉત્પન્ન થયેલી નિપજ પણ વાયુ સ્થિતિમાં છે, ઉદ્દીપક પણ વાયુ સ્થિતિમાં છે. બધાની કલા એક જ સરખી છે. રાઈટ? બીજું ઉદાહરણ આપણે મૂકીએ કે દાખલા તરીકે તમારી પાસે અહીં આગળ CH3 COOCH3 મૂકી દો. તો RCOR એટલે એક્ચ્યુઅલી તો એસ્ટર છે ને, પણ આપણે અત્યારે સાદું નામ લખો તો મિથાઇલ એસિટેટ કહેવાશે. મિથાઇલ એસિટેટનું તમારે જળ વિભાજન કરવું છે. હવે જળ વિભાજનની પ્રક્રિયા દરમિયાન HCl નો ઉપયોગ કરવામાં આવે છે. તો HCl માંથી પ્રાપ્ત થતો H+ એટલે HCl જે છે પ્રવાહી સ્થિતિમાં છે. ચલો, મિથાઇલ એસિટેટ પ્રવાહી સ્થિતિ, H2O પ્રવાહી સ્થિતિ છે. એમાંથી HCl જે તમે વાપરશો એમાંથી તમે ઉપયોગ કરવાના છો H+. તો અહીંયા આગળ તમારી પાસે બોન્ડ તૂટે, બંધ તૂટી જશે અને શું બનશે? CH3COOH બની જાય અને પ્લસ CH3OH બને. એટલે આ તો ઉલટા સુલટી સમીકરણ છે ને. યાદ આવે તમને કે ભાઈ કાર્બોક ઓર્ગેનિકમાં ભણી લીધું છે, આલ્કોહોલ ભણતા ત્યારે આને આગળ લખતા ભાઈ આલ્કોહોલની કાર્બોક્સિલિક સંયોજન સાથે એસિડની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરો, તો એમાંથી તમારી પાસે એસ્ટર અને પાણી બને, જેને એસ્ટરીકરણની પ્રક્રિયા કહેલી છે. અને આ વિરુદ્ધ સમીકરણ થયું કે ભાઈ એસ્ટરનું જળ વિભાજન કરવામાં આવે. એસ્ટરનું કરીએ છીએ આપણે જળ વિભાજન. એટલે હું અહીંયા કલર HCl જે લખેલું છે એ લિક્વિડ ફોર્મમાં છે અને એમાંથી તમે જે ઉપયોગ કરો છો H+ ને હું પેટી મૂકું તો અહીં પણ આપણે એવો એક ઉપયોગ કરવાના છે H+. કરેક્ટ? H+ ની હાજરી છે તો બધાની ભૌતિક સ્થિતિ એક જ સરખી બને છે. પ્રક્રિયા કોઈ પ્રવાહી સ્થિતિમાં છે, ઉત્પન્ન થયેલી બંને નિપજ પણ પ્રવાહી સ્થિતિમાં છે અને ઉદ્દીપક એ પણ પ્રવાહી સ્થિતિમાં જ છે. ચલો, હજુ ત્રીજું સમીકરણ આપણે આપવું છે. હવે એમાં તમને એવું કહે છે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ C12H22O11 એટલે એને આપણે સુક્રોઝ અથવા ખાંડ બોલીએ છીએ ને. સુક્રોઝનું જો તમે જળ વિભાજન કરો તો તમારી પાસે C6H12O6 સેમ કોપી C6H12O6 બને. બોલો, પહેલું તમારી પાસે ગ્લુકોઝ બનશે ને, અને બીજું તમારી પાસે બને છે ફ્રુક્ટોઝ. આ પણ તમે આલ્કોહોલની અંદર બનાવટમાં શીખી લીધેલું છે. એટલે સુક્રોઝ આ તમે હિસાબ કિતાબમાં જાઓ તો મારે પહેલા તો અહીં સલ્ફ્યુરિક એસિડ લખી નાખવો છે. તો H2SO પર પ્રવાહી સ્થિતિમાં છે, સુક્રોઝ પ્રવાહી સ્થિતિમાં, H2O પ્રવાહી સ્થિતિમાં. આ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે બનશે એ પણ લિક્વિડ ફોર્મમાં પ્રવાહી જ છે. એટલે પ્રવાહી શબ્દ કહેવાય. એની અંદર એક્યુ શબ્દ જનરલી આપણે મૂકતા હોઈએ છીએ, લિક્વિડ ફોર્મ, લિક્વિડ લખીએ. તો અત્યારે તમે જે સમીકરણ મૂકેલું છે એ મિક્સ ન થયેલો વચ્ચે આમ ગ્રીન પેનથી લાઇનિંગ મૂકી દો છો. જુઓ, પહેલું તમારી પાસે લેડ ચેમ્બર પદ્ધતિમાં સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન, બીજું તમે મિથાઇલ એસિટેટનું જળ વિભાજન કરશો તો એમાં HCl H+ ની હાજરી છે. સુક્રોઝનું જળ વિભાજન કરો, સલ્ફ્યુરિક એસિડમાંથી H+ મળે છે. તો દરેકની ભૌતિક સ્થિતિ તમારી પાસે એક સરખી છે. એટલે સમાન ઉદ્દીપન, પેલું વિષમાન ઉદ્દીપન તૈયાર થયેલું કહેવાય. કરેક્ટ? ઓકે, ચલો વધો આગળ. પછીનો તમારી પાસે પ્રશ્ન છે, એમાં તમારે આકૃતિની ડિઝાઇન આવશે. એટલે થોડી ઘણી મેં તૈયાર કરી છે. પ્રશ્ન ચેક કરો કે ભાઈ વિષમાંગ ઉદ્દીપન, તમારી પાસે જે પ્રશ્ન છે એની અંદર વિષમાંગ ઉદ્દીપન નો અધિશોષણનો સિદ્ધાંત સમજાવો. વિષમાંગ ઉદ્દીપનમાં અધિશોષણનો સિદ્ધાંત સમજાવો. હવે આપણે
વાત કરીએ પ્રમાણે કે ભાઈ મોટા ભાગે પ્રક્રિયક તરીકે પ્રવાહી અથવા વાયુ હોય અને ઉદ્દીપક તરીકે ઘન પદાર્થ હોય. એટલે ઘન અને પ્રવાહી અથવા ઘન અને વાયુ એટલે વિષમાંગ ઉદ્દીપન તો તૈયાર થયેલું છે. તો એ જે ઘન પદાર્થ તરીકે જે તમે ઉદ્દીપક રાખો છો તો એમાં પ્રોસિજર કેવા પ્રકારની થાય? તો આમ જનરલ તમને એક ડિઝાઇન આપી છે અને પ્રશ્ન પાછો મૂકેલો છે અધિશોષણનો સિદ્ધાંત. શબ્દ વિચારજો, વિષમાંગ ઉદ્દીપનમાં અધિશોષણનો સિદ્ધાંત સમજાવો. એટલે અધિશોષણ તો થવું છે. કરો યાદ, ચેપ્ટરનું પહેલું જ લેક્ચર કે અધિશોષણ એટલે વિષમાંગ પ્રણાલી માટે જ વાત હતી કે જ્યારે ઘન અધિશોષક પર પ્રવાહી અથવા વાયુના અણુઓ આકર્ષાય અને સપાટી પર જમા થાય, એકઠા કરે, એકત્રિત કરે તો આપણે એને અધિશોષણ કીધું છે. પણ માત્ર સપાટી પર છે, ડીપ ઊંડાણમાં જઈ શકતા નથી હોતા. એટલે અંદરના અણુની સરખામણીમાં સપાટી પરના અણુની સંખ્યા, સાંદ્રતા વધુ હોય છે. ઓકે, તો અહીંયા તમારે એવું મૂકેલું છે કે ભાઈ દાખલા તરીકે આ જે ચિત્ર તૈયાર કરેલું છે એ ઉદ્દીપક તરીકે ઘન સ્થિતિમાં છે. હવે પરિસ્થિતિ એવી થવાની છે કે તમારે આની પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવી છે કે ભાઈ એ પ્રક્રિયક છે અને બી પ્રક્રિયક છે, બરાબર. એ વત્તા બી આ બંને પ્રક્રિયકો છે અલગ અલગ. એ અને બી બે પ્રક્રિયકો છે. આ તમારી પાસે સક્રિયકૃત એક્ટિવેટેડ તરીકે રાખેલો શબ્દ મૂકી દો ઘન ઉદ્દીપક છે. જો ખાસ લખ્યું છે ઘન ઉદ્દીપક છે. પ્રક્રિયક તરીકે એ મોટા ભાગે વાયુ અથવા તો પ્રવાહી, બે ઓપ્શન તમને આપી દેલા છે ને. એટલે ઉદ્દીપક તરીકે ઘન સ્થિતિમાં છે, પ્રક્રિયક તરીકે પ્રવાહી અથવા વાયુ છે. એટલે વિષમાંગ ઉદ્દીપનનું તો તમારું જે ઉદાહરણ છે આવી જ ગયું. હવે એમાં પ્રોસિજર શું થાય, તેમાં જે તબક્કા છે અહીં આપણે ડિવાઈડર મૂકી દઈએ વચ્ચે. તો એમાં તમારી પાસે સ્ટેપ કેવા થવા છે, એટલે હું લખું તબક્કાઓ, શબ્દ લખ્યો છે ને તબક્કા. એમાં પહેલો જ તબક્કો એવો થાય કે ઉદ્દીપક તરફ પ્રક્રિયક અણુઓનું શું થશે, પ્રસરણ. મારે ખાલી એક જ શબ્દ જોયો છે પણ આગળ મેં હેડિંગ આપી દીધું એટલે વાક્ય રચના સ્ટાર્ટ કરી કે ભાઈ ઉદ્દીપક તરફ પ્રક્રિયક અણુઓનું શું થવાનું છે, પ્રસરણ. હવે એ અને બી બે અલગ અલગ પ્રકારના પ્રક્રિયકો છે, બરાબર. આ ઉદ્દીપક વચ્ચે રાખેલો છે, એમાંથી એ નંબરનો પ્રક્રિયકનો અણુ પણ ઉદ્દીપક પ્રત્યે આકર્ષાય, ખૂણે ખાંચેલાથી બી નંબરનો પણ ત્યાં આગળ આકર્ષાય, એટલે ત્યાં ખેંચાય છે એટલે પ્રસરણ પામે છે. આ પહેલી ઘટના થઈ. પછી બીજી ઘટના એ પ્રકારની થાય કે ભાઈ ઉદ્દીપક સાથે પ્રક્રિયક અણુનું શું થવાનું છે, જોડાણ થાય, એની સાથે જોડાઈ જશે. આ બીજો તબક્કો. તો જોડાણનું આપણે સાથે સાથે ચિત્ર પણ મૂકવું છે. તો પહેલામાં પહેલું કે અહીંયા આગળ વચ્ચે આ એરો મૂકી દઉં છું. તમારી પ્રક્રિયા મૂકી છે, રાઈટ. એરો ઘન ઉદ્દીપક હતો, તમારી પાસે આજે લાઇનિંગ પર ઘન ઉદ્દીપક છે, પ્રક્રિયક તરીકે વાયુ અથવા પ્રવાહી મૂકેલું છે, એના તરફ પહેલા પ્રસરણ પામે, આકર્ષાવાનું છે. અને હવે જે ઉદ્દીપક છે એની જે આ જે લાઇનિંગ ખુલ્લી તમને મૂકેલી છે એને મુક્ત સંયોજકતા કહેવાય. શબ્દ કયો વાપરેલો છે, ફ્રી વેલેન્સી, મુક્ત સંયોજકતા વાપરેલી છે. એને ડિઝાઇન છે એક પ્રકારની. મુક્ત સંયોજકતા છે ત્યાં આગળ અલગ અલગ પ્રકારના અણુઓ ગોઠવાઈ શકે એવું જરૂર નથી. માની લો કે હું આ એ નંબરનો રેડ નંબર મૂકું છું, એ નંબરને રેડ આપું છું, એ નંબરને રેડ આપું છું, બરાબર. એ નંબરને રેડ આપું, અહીંયા એ નંબરને રેડ મેં મૂકેલું છે. ઘણી બધી સંયોજકતા છે. અને બી નંબરનો જે પ્રક્રિયકનો અણુ છે એને ગ્રીન નિશાની મૂકું તો પરિસ્થિતિ એવી થાય કે ભાઈ એ છે તો અહીંયા બી પણ આવેલો હોય, આ બી આવી શકે, અહીંયા બી આવી શકે છે, બરાબર. ગમે તે હોઈ શકે અલગ અલગ જગ્યાએ. એટલે પરિસ્થિતિ એવી થાય છે, માન લો કે અહીંયા એક બી મેં મૂકેલું છે, ઓકે. આકર્ષાય, પ્રસરણ પામે, જોડાવાના છે, એટલે એની સાથેની જોડાણની પ્રક્રિયા તમે કરી. પ્રસરણ એટલે નજીક ગયા, એના પછી જોડાણ થયું, આંતરાણવી આકર્ષણ બળ વધ્યું એ લોકોનું. હવે નવીન પ્રકારનું બળ થવાનું છે કે માની લો કે અહીંયા તો બે સરખા એ નંબરના પ્રક્રિયકના અણુ જોડાણા છે,
પણ એના બદલે તમે જુઓ કે ભાઈ એ નંબર ને બી નંબરનો અલગ અલગ પ્રકારનો અણુ છે તો એની વચ્ચેનું નિર્બળ રાસાયણિક બંધ પ્રવર્તે. તો અહીંયા આગળ પણ મારે દાખલા તરીકે મૂકવું હોય એવું ના બની શકે કે આમની વચ્ચે નિર્બળ બળ લાગવાનું છે, એટલે બાજુમાં જો જુદા જુદા પ્રકારના પ્રક્રિયકના અણુ જોડાણા હોય તો એમના વચ્ચેનું આકર્ષણ બળ લાગેલું રાસાયણિક બંધ તૈયાર થવાનો છે. એટલે એ જે ડિઝાઇન તમારે મૂકવાની છે એ આપણે નીચેની તરફ મૂકેલી છે. માની લો કે આ જે તૈયાર કરીને મૂકેલું છે એ વિગત આવી ગઈ, બરાબર, અને એમાંથી પાછું તમે છૂટું પાડી શકશો. તો પહેલા મેં જોડાણની ચર્ચા કરી છે કે આ રીતનું જોડાણ થઈ ગયું અલગ અલગ જગ્યાએ. ત્યાર પછી એમની વચ્ચેનું રાસાયણિક બળ એટલે જોડાણની વાત થઈ અને એ બંધમાંથી નીપજ છૂટી પડી જશે. એટલે માની લો કે મારે અહીંયા આગળ એક જ આકૃતિ મૂકવી છે, ભાઈ એ નંબર અને બી નંબર છે, એ નંબર અને બી નંબરનું છે. એ જ રીતે અહીંયા હતું એ પ્રમાણે મારે બી નંબર કરવું છે, આને બી નંબર હતો ને આપણે એક વધારી દઈએ અને આ તમારી પાસે એ નંબર છે ને એ નંબર માટે રેડ કલર વાપરેલો છે આપણે. એટલે ચર્ચા કરી એ પ્રમાણે આકૃતિમાં ફેરબદલી શું થઈ. હવે હું આ કલર કાઢી નાખું છું તમારો, આ બંને આપણે કેન્સલ કરી નાખો. ઓકે, એટલે અલગ અલગ પ્રકારના અણુઓ જોડાવાના છે. એટલે પહેલો જે તમારી પાસે કલર છે એ કલર માટે જો આપણે મૂકીએ તો આ બી નંબર છે, અહીંયા આગળ તમારી પાસે બી નંબર છે, માની લો વચ્ચે તમારી પાસે એ નંબરના અણુ ગોઠવાના છે, એ નંબર છે અહીંયા આગળ, આ એ નંબર હોય એટલે અલગ અલગ પ્રકારના જોડાય. અને પછી જે ચર્ચા કરી એ પ્રમાણે કે ભાઈ આ એ અને બી જુદા જુદા છે એટલે એમની વચ્ચે નિર્બળ રાસાયણિક બંધ પ્રકારનું બળ લાગે, નિર્બળ બળથી જોડાઈ જશે અને ત્યાર પછી આ અહીંથી છૂટા પડી જશે. જો ત્યાંથી છૂટા પડે તો તમારી પાસે ફરી પાછો હું એરો મૂકી દઉં છું. પરિસ્થિતિ કેવી થઈ કહેવાય કે ભાઈ આમાંથી ઉદ્દીપકનો જે છે એ મૂળ હતો એ જ કોઈ પણ પ્રકારની રાસાયણિક સંઘટક એટલે એના અંદર કોઈ રાસાયણિક ફેરફાર થયો નહીં, દળમાં કોઈ વધઘટ થયું નહીં, પણ તમારી પાસે અહીંયા મારે લખવું તો પ્લસ કરીને એ બી એવું લખી નાખું તો નિપજો પ્રાપ્ત થઈ કહેવાય. હવે આ જે નિપજ બનેલી છે એ નિપજમાં કલર બદલું. એ નંબરનો પ્રક્રિયકનો અણુ રેડ કલરનો હતો, બી નંબરનો પ્રક્રિયકનો અણુ ગ્રીન કલરનો હતો. એટલે અહીંથી જો આ અણુઓ છૂટા પડી જાય તો એ આપણે ત્રીજો તબક્કો મૂકીએ અને પહેલું તમે પ્રસરણ કીધું છે, એના પછી તમે જોડાણ કીધેલું છે અને જુદા જુદા અણુઓ વચ્ચે જુદા જુદા પ્રક્રિયકના જે અણુ છે એની વચ્ચે રાસાયણિક બંધ રચાવાનો છે. ચોથો પરિબળ આપણે એમ કહીએ કે ભાઈ એ ઉત્પન્ન થયેલી નિપજો જે છે એનું બાષ્પીભવન થઈ જશે, એ ફરી પાછો તમારી પાસે મુક્ત થયો. ત્યાંથી જો છૂટો પડી જાય તો નવા પ્રક્રિયકના અણુને જોડાવા માટે ખાલી સ્થાન મળવાનું છે, બરાબર. એટલે એ જે પાંચમો તબક્કો તમે કહો છો કે નિપજનું બાષ્પીભવન થયા પછી મૂળ ઉદ્દીપક પાછો મળે જ્યાં સ્થાન પુનઃ ભરાતા રહેશે. મેં એવો શબ્દ મૂકી દીધો. એટલે આપણે 5 તબક્કા પાડી દીધેલા છે. અહીં સુધી તમને ખબર પડી ગયેલી છે કે ભાઈ આ રીતનું જોડાણ વચ્ચે રાસાયણિક બંધ થવાનો છે અને ત્યાર પછી એ ઉદ્દીપક સાથેથી નિપજના અણુઓ છૂટા પડી જશે, બાષ્પીભવન થયું કહેવાય અને મૂળ ઉદ્દીપક પાછો તમને મળી જાય અને જ્યાં સ્થાન ખાલી પડ્યા છે મુક્ત સંયોજકતા ત્યાં બીજા પ્રક્રિયકના અણુઓ જોડાઈ શકે. તો આખી જે પ્રોસેસ છે એ વિષમાંગ ઉદ્દીપનમાં વિષમાંગ જે ઉદ્દીપન તમે કરેલું છે એની અંદર અધિશોષણની ઘટના તૈયાર થયેલી કહેવાય. એટલે જે આપણે સ્ટાર્ટિંગમાં બોલેલા છીએ કે ભાઈ મૂળ ઉદ્દીપક તમને પાછો મળે એના દળમાં કોઈ ફેરફાર ન થાય, રાસાયણિક સંઘટકતા એટલે એનું સ્ટ્રક્ચર પણ કેમિકલ એમાં કોઈ ચેન્જીસ ન દેખાય
ચલો આટલું સમજ્યા પછી ફરી એક પ્રશ્ન આપણી પાસે બાકી છે આ ટોપિકનો. તો એમાં ક્વેશ્ચન તમે જુઓ કે ઘન ઉદ્દીપકની ખાસિયતો સમજાવો. ઘન ઉદ્દીપકની લાક્ષણિકતા અથવા ખાસિયત શબ્દ મૂકેલો છે. એમાં આપણે બે મુદ્દાની ચર્ચા કરીએ છીએ. એક શબ્દ છે સક્રિયતા અને બીજો તમારી પાસે અહીંયા મૂકેલો છે આપણે વર્ણનાત્મકતા. બરાબર? સક્રિયતા એટલે એક્ટિવિટી, એટલે એક્ટિવેશન કહીએ ને સક્રિયતા. તો ઉદ્દીપક જે છે ઉદ્દીપક એની સક્રિયતા વધુ હોવી જોઈએ. બરાબર? પણ આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે સમૂહ નંબર 3 થી 9, આમ 3 થી 11 આપણે કહીએ, 3 થી જે 11 નંબરનો જે સમૂહ છે એની જે મેટલ છે એ મોટા ભાગની તમારી પાસે સંક્રાંતિ ધાતુ થઈને એ સંક્રાંતિ ધાતુની સક્રિયતા સૌથી વધુ છે. એટલે સક્રિયતા, ઉદ્દીપક સક્રિયતા તમારી પાસે વધુ પ્રબળ છે. હવે આપણે વિચારવું છે કે પહેલો આલ્કલી સમૂહ, બીજો આલ્કલાઇન અર્ધ ધાતુ, બરાબર? અને સંક્રાંતિ જ્યારે સ્ટાર્ટ કરો એટલે તમારી પાસે 3 થી 11 સમૂહ, ત્રીજા સમૂહથી 11મા સમૂહ સુધી જશો તમે. અને ત્યાર પછી કારણ કે એમાંય પછી જે સક્રિયતા છે 7 થી 9 સમૂહ, 7 થી 9 એટલે મારે આની ચર્ચા કરવી છે કે ભાઈ 7, 8 અને 9 અને 10, 11, 12. તો ખરેખર કયું થયું કહેવાય ખબર પડે છે? કારણ કે સ્કેન્ડિયમથી ચાલુ કરીને સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ એ રીતનું સ્ટાર્ટ થાય ને. ચલો પૂરું કરી દઈએ. 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 મેં મૂકી દીધું અને છેલ્લો આપણો 12મો સમૂહ થયો કહેવાય. કારણ કે 13 થી 18 પી બ્લોક થયા કહેવાય. હવે અહીંથી જો આપણે ગોઠવણી કરીએ તો તમારી પાસે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક આ પ્રકારના સમૂહ થયા કહેવાય. હવે તમને ત્રીજા સમૂહથી 11મો સમૂહ કીધો છે. 3 થી 11 સમૂહની સક્રિયતા. એટલે આ જે ઓરિજિનલ છે એને હું 3 નંબરથી 11 નંબર સુધી બ્લોક કરી દઉં. તો આ લોકોની સંક્રાંતિ ધાતુની સક્રિયતા, ઉદ્દીપન ક્રિયાશીલતા પ્રમાણમાં વધુ છે. એમાં પાછું તમારી પાસે 7 થી 9. હવે 7 તમે જ્યારે લો એટલે તમારી પાસે મેંગેનીઝ આવે, 8મું એટલે આયર્ન આવે અને 9 એટલે કોબાલ્ટ આવશે. તો આ જે 3 ધાતુઓ છે એની સક્રિયતા સૌથી વધુ છે. આમ આપણે એમ કહીએ છીએ કે ભાઈ વધુ સક્રિય હોવું જોઈએ કે જેના કારણે પ્રક્રિયકના અણુઓ, વાયરુપ અણુઓ છે ઝડપથી આકર્ષાય, જો આર્યો પ્રસરણ પામે, આકર્ષાઈને જોડાઈ શકે. પણ એટલી બધી પ્રબળતા પણ ન હોવી જોઈએ કે જેના કારણે અધિશોષણની ઘટના જે થઈ સપાટી પર તો એટલો ઝડપથી આકર્ષાઈ જાય કે જેના કારણે બીજા પ્રક્રિયકના અણુને જોડાવા માટે સ્થાન મળે નહીં. એ પણ ના ચાલી શકે. એટલે કહેવાનો અર્થ એવો થયો કે ભાઈ સક્રિયતા એની પ્રોપર હોવી જોઈએ. અને એટલા માટે આમાં દાખલા તરીકે તમે મૂકો છે નિકલ, કોપર, ઝિંક આ બધી સંક્રાંતિ ધાતુનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. તમે જાણો છો ઉદાહરણ કયું? તો કે H2 ગેસ અને O2 ગેસ માંથી તમે H2O બનાવો અથવા ઉલટું પાણીનું વિદ્યુત વિભાજન કરો તો H2 ને O2 મળે. પણ આમાં તમે ઉદ્દીપક તરીકે પ્લેટિનમ ધાતુના વિદ્યુત ધ્રુવો રાખો છો. એટલે પ્લેટિનમ ધાતુની હાજરીમાં H2 ને O2 જોડાઈને તમે H2O પાણી તૈયાર કરેલું કહેવાય. કરેક્ટ? ઓકે. હવે પાછો અહીંયા શબ્દ તમારી પાસે આવે છે વર્ણનાત્મકતા. વર્ણનાત્મકતાને સિલેક્ટિવિટી કહેવાય, પસંદગી. બરાબર? પસંદગી. હવે પ્રશ્ન એવો થયો કે તમે એક જ સરખા પ્રક્રિયક રાખો છો છતાં તમારી પાસે નિપજ બદલાય. બરાબર? આપણે સીધા સેમ્પલમાં જતા રહો કે માની લો કે આ તમારા જે ઉદાહરણ મૂકવાના છે પ્રક્રિયક તરીકે કાર્બન મોનોક્સાઇડ O મોટો નાનો O કરો તો કોબાલ્ટ ધાતુ બની જાય. એટલે CO કોબાલ્ટ અને CO કાર્બન મોનોક્સાઇડ અને H2 ગેસ આ તમારા બંને પ્રક્રિયકો છે. પણ એમાંથી તમારી પાસે નિપજ બદલવાની છે. એના માટે આપણે ક્રમ થોડો ઉલટો લખ્યો છે કે અહીંયા 1:1 નું પ્રમાણ રાખું છું
અહીંયા 1:2 નું પ્રમાણ રાખવું અને 1:3 નું પ્રમાણ રાખવું. 1, 2, 3 એવું કર્યું મેં. નિપજ પહેલા બનાવી નાખીએ. ઉદ્દીપક આપણે બ્લુ પેનથી મૂકવાના. તો પરિસ્થિતિ કેવી થવાની છે કે આમાં 1 જ મોલ હાઇડ્રોજન છે, તો તમારી પાસે HCHO નિપજ બની. HCHO નિપજ, કાર્બન 1, ઓક્સિજન 1, હાઇડ્રોજન 2. તો મિથેનોલ છે, ફોર્માલ્ડિહાઇડ બની. આમાં તમારી પાસે જે છે એ 2 છે, તો એમાં તમે CH3OH બનાવશો તો કાર્બન 1, ઓક્સિજન 1, હાઇડ્રોજન 4, તો મિથેનોલ નિપજ બની છે. અને આ તમારું જાણીતું સમીકરણ CH4 મિથેન બનાવું અને પ્લસ H2O કરું તો 3 દુ 6, તો 4 ને 2 6 હાઇડ્રોજન, કાર્બન 1, ઓક્સિજન 1 છે. હવે જો તમે ઉદ્દીપક બદલો, આ મિથેન પરથી પાણીની વરાળને પસાર કરો તો જળવાયુ બને ને. તો અત્યારે જળવાયુમાંથી મિથેનનું ઉત્પાદન થયું કહેવાય. પણ ઉદ્દીપક તરીકે નિકલ ધાતુ રાખવી પડે છે. નિકલ ધાતુનો બારીક ભૂકો રાખી દો તો તમારી પાસે મિથેન નિપજ તરીકે મળી કહેવાય. જો તમે અહીંયા આગળ કોપર ધાતુ ઉદ્દીપક તરીકે રાખશો તો તમારી પાસે મિથેનોલ બનશે. અને અહીંયા બીજું છે કે કોપર ધાતુ અથવા, એટલે કોપર ધાતુ પણ રાખી શકાય, હું અથવા શબ્દ આપી દઉં છું. અને એમાં ઝિંક ઓક્સાઇડ અને CrO3 રાખીએ છીએ. ઝિંક ઓક્સાઇડ અને CrO3 જો તમે આની હાજરી રાખો તો તમારી પાસે મિથેનોલ બની શકે છે. એટલે કહેવાનો અર્થ એવો થયો કે એક પ્રક્રિયા માટે જે ઉદ્દીપક ઉપયોગી હોય એ બીજી પ્રક્રિયા માટે નિરુપયોગી અથવા બિનઉપયોગી બની ગયો કહેવાય. બરાબર ને? કારણ કે તમે જુઓ, નાઇટ્રોજન ને હાઇડ્રોજન ને માંથી તમારે એમોનિયા બનાવો છો તો અહીંયાથી લોખંડનો પાવડર છે, રાઈટ? તમે કહો શું યાર લોખંડનો પાવડર, પોતાને ચાંદીનો પાવડર આપો, સોનાનો પાવડર આપો, પ્લેટિનમનો પાવડર આપો, એ તમે આપશો તો નથી. એની જરૂરિયાત એફીના પાવડરની છે. યોગ્ય સમય યોગ્ય વસ્તુ શોભે. ગંભીર વસ્તુ કીધી મેં. એટલે અહીંયા આગળ તમે એક પ્રક્રિયા માટે જે ઉદ્દીપક ઉપયોગી છે એ આ પ્રક્રિયા માટે બિનઉપયોગી થયું. તમારે મિથેનોલ જોઈતું હોય, મિથેનોલ તો કમ્પલસરી કોપર જ ઉદ્દીપક રાખવો પડે. તમે નિકલ રાખશો તો નહીં ચાલે. અને તમારે મિથેનનું ઉત્પાદન કરવું હોય તેમાં કોપર નહીં ચાલે, એમાં નિકલ જ જોઈશે. એટલે સિલેક્ટિવિટી, પસંદગીનો ક્રમ થયો કહેવાય. તમારે કઈ નિપજ જોઈએ છે પ્રક્રિયા દરમિયાન તો એ પ્રકારનો ઉદ્દીપક એમાં રાખવો પડે. અંદાજ આવી ગયો તમારી પાસે. એટલે વર્ણાત્મકતા એટલે એને સિલેક્ટિવિટી, પસંદગી થઈ કહેવાય. અને સક્રિયતા એટલે એની રિએક્ટિવિટી કહેવાય આની અંદર. એટલે આપણે આખો જે ટોપિક હતો ઉદ્દીપકનો આપણે સ્ટાર્ટ કર્યો. પછીનું જે છે એ તમારી પાસે મોટા ભાગનું બાયોલોજીનું છે. બરાબર? ઉત્સેચક તરીકે બાયોલોજીનું લોક એન્ડ કીનું મોડેલની રચના આવે. એટલે અત્યારે તમારી પાસે જનરલ જે ચર્ચા હતી એ બધી માહિતી આવી ગયેલી છે. આની અંદર ઉદ્દીપકનો સમાંગ વિષમાંગ ખાસિયત એની, અને વિષમાંગ ઉદ્દીપનમાં અધિશોષણનો જે સિદ્ધાંત છે કે ભાઈ આટલા પરિબળ પરથી તમારું આવી ગયું. એટલે જે ચર્ચા કરે ને, બહુ પ્રબળતાથી પણ શોષણ ન થવું જોઈએ. એટલે જોડાઈ ગયા પછી જુદા જુદા પ્રકારના અણુઓ વચ્ચે બંધ રચાય અને એમાંથી પાછું બાષ્પીભવન થઈને નીકળી જશે તો જે મૂળ સ્થાન છે ખાલી પડી ગયા અને એની અંદર નવા પ્રક્રિયકના અણુ જોડાઈ શકે. એટલે ચેઇન સાયકલ ચાલતી રહે, જેના કારણે સતત પ્રક્રિયા ચાલુ રહેવાની હોય છે. ઓકે, એટલે ઉદ્દીપકનો જે સેકન્ડ યુનિટ હતો એનો એક પાર્ટ આપણે પૂરો કર્યો છે. નેક્સ્ટ ફરી પાછું બીજો પાર્ટમાં જઈશું, પણ એ બધું બાયોલોજીનું છે. એ સીધું જે લખાણ છે બી ગ્રુપમાં જે ભણાવે છે, ઓકે, એ વાળાને તો મને આવડે એટલું એમને આવડે છે. એ જે લખેલું છે એ સાચું માનવું પડે. ઓકે, ત્યાર કર રાખો. મળીએ પાછા. આવજો. બાય.